नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। साबरमती यूनिवर्सिटी का दूसरा कॉन्वोकेशन सेरेमनी पूरा हुआ। 467 स्टूडेंट्स को डिग्री और 25 ऑनर स्टूडेंट्स को गोल्ड मेडल दिए गए। आज के कॉम्पिटिटिव जमाने। मेरा नाम डॉक्टर ज्योति श्रीवास्तव है। मैं रजिस्ट्रार साबरमती यूनिवर्सिटी में हूँ और रजिस्ट्रार के पद पर कार्यरत हूँ। आज हमारे लिए एक बहुत ही गौरव का पल है और ये द्वितीय दीक्षांत समारोह का हमारे विश्वविद्यालय के प्रांगण में आयोजन किया गया है। यहाँ पर विशेष अतिथि लोग पधारे हुए हैं और जो हमारे छात्रों को सम्मानित करेंगे, डिग्रियों से नवाजा जाएगा, जो हमारे लिए एक बहुत ही गौरव का पल है, बहुत ही आनंद का पल है और हम सभी शिक्षकों के लिए, गुरुओं के लिए, हमारे पूरे विश्वविद्यालय परिवार के लिए बहुत ही गौरव का पल है। हूँ डॉक्टर BS पटेल साबरमती यूनिवर्सिटी में प्रोवोस्ट तरीके काम करूँ छूँ અને આજનો કોન્વોકેશન છે અમારો। એમાં જે મહેમાનો આવવાના છે એમની પાસેથી 300 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે। એની અંદર PhDના વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, જેની માહિતી આપને મેડમ રજિસ્ટ્રાર મેડમે આપી હોય। કયા કયા અભ્યાસોમાં મેન આ લોકોને ગોલ્ડ મેડલિસ્ટને આવું આપવામાં આવશે? PhDના કયા અભ્યાસમાં? દરેક જે કોર્સ હોય એમાં હાઈએસ્ટ હોય એને। હું સની પટેલ સાબરમતી યુનિવર્સિટીનો પ્રેસિડેન્ટ અને આજે અમારું સેકન્ડ કોન્વોકેશન હતું યુનિવર્સિટીનું। તેથી મોર દેન 750 છોકરાઓની ડિગ્રીઝ છે અને કન્ફર્મ 427 ડિગ્રીઝ એલોટ કરી છે અમે આજે। તો તેથી છોકરાઓને ઉત્સાહ છે આજે સારો। UG PG થી લઈને PhD સુધીની બધી ડિગ્રીઝ એલોટ કરી છે અમે। કુલ કેટલા વિદ્યાર્થીઓ છે અને તમારી બેચ કયા પ્રમાણમાં? કુલ અમારી જોડે 3500 થી વધુ છોકરાઓની સંખ્યા છે। UG PG અને PhD સુધીના કોર્સીસ અવેલેબલ છે અમારા ત્યાં। ઓનલાઈન કોર્સીસ પણ છે? ના, ઓનલાઈન નથી, ડિસ્ટન્સ ડ્યુઅલ મોડની અમારી યુનિવર્સિટી હતી 2020માં। વી આર ધ ફર્સ્ટ, ગુજરાતની પહેલી ડ્યુઅલ મોડ યુનિવર્સિટી અમારી હતી આ।